ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું નગર છે. પાલીતાણા ભાવનગર શહેરથી નેતૃત્વમાં 55 કિમી દૂર આવેલું છે, જેનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજપૂતોનું એક રજવાડું હતું. પાલીતાણા જૈનોનું શાશ્વત તીર્થ છે, જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદી કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષક જમાવે છે. પાલીતાણા શહેરમાં પણ ઘણા બધા દેરાસરો અને હવે તો આધુનિક સુવિધાઓવાળી ઘણી બધી ધર્મશાળાઓ અને ભોજનાશાળાઓ છે. જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. મોટાભાગના જૈનો સમિત શિખર, માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણા ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમિયાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઈએ. શેત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત 1616 આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીર્થકર આદિનાથ ઋષભદેવનું છે. ભગવાનને માટે જ બનાવેલા આ દેરાસર સંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે, તેમાં કોઈ પણ વ્યક્તિને રાત રહેવાની છૂટ નથી, પૂજારીને પણ નહીં. પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરના પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભૂમિને તીર્થભૂમિ બનાવી ત્યારથી જ આ તીર્થસ્થાન પ્રત્યે જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ જ વખણાય છે. ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાન છે. ઈસવીસન 2014માં પાલીતાણા વિશ્વનું સૌપ્રથમ કાયદાકીય રીતે શાકાહારી શહેર બન્યું હતું. અહીં માંસ, માછલી, ઈંડા વેચવાતા ખરીદવા પર તેમજ માછીમારી અને ખાદ્ય પદાર્થ તરીકે પ્રાણીઓનો ઉછેર કરવાની મનાઈ ફરમાવવામાં આવી. શેત્રુંજય પર્વત પર 865 જૈન મંદિરો આવેલા છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા. ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંડરીક સ્વામી, મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર જે અહીં મુક્તિને પ્રાપ્ત થયું તેવું શોધી કાઢવામાં આવ્યું છે. તેમના પવિત્ર મંદિરની સામેની બાજુએ આવેલા તેમના મંદિરે તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે, પણ યાત્રાળુઓ દ્વારા ત્યાં પૂજા કરવામાં આવે છે. શેત્રુંજયને પુંડરાકીગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પુંડરીકે આ પર્વત પર નિર્વાણ મેળવ્યું હોવાનું કહેવાય છે. વૈકલ્પિક નામોમાં સિદ્ધકલ અથવા સિદ્ધકાલનો સમાવેશ થાય છે, જેમ કે ઘણા આધ્યાત્મિકોએ અહીં જ્ઞાન પ્રાપ્ત થયા છે.